नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। ભગવાનના બોધની અલ્પ વિચારણા અલ્પ સમયમાં આપણે આજની પૂજાની જયમાલાના માધ્યમથી પાનું 262 છે એનાથી થોડો પ્રયત્ન કરીએ. એટેન્શન, સાવધાન. એટલે નમો અરિહંતાણમ બોલીશું. નમો અરિહંતાણમ, 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 નમો અરિહંતાણમ. નત્વા જીનમ વીરમ અનંત વર્ગજ્ઞાન દર્શન સ્વભાવમ વક્ષ્યામિ નિયમસારમ કેવલી શ્રુત કેવલી વણિતમ. નમઃ શ્રી વર્ધમાનાય નિર્ધુત કલિલાત્મને સાલોકાનામ ત્રિલોકાનામ યદ વિદ્યા દર્પણાયતે. પરાત્પર ગુરુવે નમઃ. પરંપરાચાર્ય ગુરુવે નમઃ. પરમ ગુરવે નમઃ. આજના દિવસમાં પરંપરાગત રીતે પ્રભુ ભગવાનના જીવનનું વાંચન કરવામાં આવે છે અને એમના બોધ વિશે પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય થોડું ઘણું એવો પ્રયત્ન અને એવું આયોજન પરંપરાગત રીતે ચાલે છે. ભગવાનને ભગવાન તરીકે ઓળખવા એ તો બહુ જ મોટી વાત છે. સામાન્ય માણસ કે મુમુક્ષુ એ કરી શકે નહીં, પણ ભગવાનને આત્મજ્ઞાની તરીકે પણ જો જાણે તો એને ઘણો ફાયદો થાય. ભગવાન
ખરેખરા પૂર્ણ આત્મજ્ઞાની હતા એવો પણ જો સમજે તો તેઓએ આપણને અત્યારના જીવનમાં શું કરવા માટે બોધ આપ્યો એનો કંઈક ખ્યાલ આવી શકે. એ વાત વચનામૃતમાં એક જગ્યાએ લીધી છે, અભ્યાસી ભાઈઓએ વિચારવી. ભગવાને બધું જ કીધું છે. આપણી એટલે જીવ માત્રની ઉન્નતિ થાય, તેને સર્વ પ્રકારે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સમાધિ અને નિર્વાણનું અનંત સુખ પ્રાપ્ત થાય એ માટે બધું જ કહ્યું છે. પરંતુ એની જે પ્રથમ ભૂમિકાઓ છે તે જ માત્ર અત્યારે વિચારી શકાય, કારણ કે આપણને અત્યારે આ જીવનમાં એટલી જ લાગુ પડવાની છે. આમ તો કૃપાળુદેવે અમૂલ્ય તત્વ વિચારમાં ભગવાન શું કહે છે એ છેલ્લી 2 લીટીમાં કહ્યું. અધ્યાત્મ પદ્ધતિથી ભગવાનનો બોધ પણ મુખ્યપણે આધ્યાત્મિક છે. પોતે જે અનંત આનંદનો અનુભવ કર્યો એવો અનંત આનંદ સર્વજીવોને, ઘણા જીવોને કેવી રીતે પ્રાપ્ત થાય એની વિધિ, એનું ટોટાલિટી ઓફ ધ પિક્ચર, ટોટાલિટી ઓફ ધ પાથ, ટોટાલિટી ઓફ ધ મોડસ ઓપરેન્ડી એ ભગવાને કહ્યું છે. પરંતુ આપણી શક્તિ, ભક્તિ કે આયુષ્ય એટલું બધું છે નહીં. આપણે તો હાલ આ જીવનમાં જે 20, 30, 40, 50, 60 કે 80 વર્ષ બાકી રહ્યા હોય એમાં શું કરવું એનો સાર ક્યાં છે કૃપાળુદેવ? સાથે બોલીએ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચન ને હૃદયે લખો, વચન ને હૃદયે લખો. પહેલામાં કાર્ય અને બીજી લીટીમાં કારણ એમ બતાવ્યા છે. કયું કાર્ય કરવું છે? આત્માની સાચી ઓળખાણ, એટલે પોતાની. આત્માની એટલે કોની? પોતાની. પોતાની એટલે તું જેને પોતાનું માને તે નહીં, તું જે છે તે. આપણે આપણી જાતને શરીર માનીએ પણ કઈ તેથી શરીર થઈ જઈએ નહીં, ગમે તેટલો પ્રયત્ન કરતું. કોઈ પણ જીવ ગમે તેટલો પ્રયત્ન કરે પણ એ શરીર રૂપ થઈ જાય નહીં, ગમે એટલો મોહ કરે. એ તો આયુષ્ય કર્મ ને આધીન અત્યારે આ જેલમાં પૂરાયો છે. એ પૂરું થાય આયુષ્ય એટલે જેલમાંથી એને ફરજિયાત નીકળી જવું પડે. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્રનું કાંઈ પણ ચાલે નહીં. એ તો એકલો જ જાય. આ શરીરનું એક પરમાણુ પણ એમની સાથે ન જાય, આપણી સાથે નહીં આવે. જે આવશે તેને બધા જાણે છે. કાર્મન શરીરને તૈજસ શરીર એવું શાસ્ત્ર ભાષામાં કહે છે. પાપ અને પુણ્ય અને સંસ્કાર સાથે આવશે. આત્મા એકલો જવાનો. સાચી આત્માની પોતાની
સાચી ઓળખાણ કરવાનો ઉપાય એકદમ પ્રેક્ટિકલ બતાવે છે. ગંભીર છે, પણ દરેકને સમજણ પડે એવો છે. પણ એનો પ્રયોગ કોઈ કરતું નથી, કારણ કે એનો અભ્યાસ નથી અને કોઈ એને એવું ઘડીએ ઘડીએ એમ કરવા જેવું. આપણે શબ્દ સારો નથી, ગધેડા જેવા છીએ. ડફડું મારે તો થોડીક વાર સીધા ચાલે, વળી પાછા હતા તેમના. તો કે સાહેબ શું કરવું હવે? એટલે કે એવો કુંભાર જોઈએ કે જે ડફડા માર્યા જ કરે ને એને સીધો ચલાવ્યા કરે. એક બે વાર ડફડા મારે, 5-10 વાર ડફડા મારે તો આપણે કઈ સુધરીએ એવા નથી. તો એમ કે છે ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાથી કૃપાળુદેવ એમ કે છે કે ભાઈ, હે વત્સ, તારે તારા આત્માને ઓળખવો છે ને. તારે તારા આત્માને ઓળખવો હોય તો બધાની અંદર તું પરમાત્મા છે એવી ભાવના અને દ્રષ્ટિ કેળવ. આ મગનભાઈ, આ છગનભાઈ, આ રસિકભાઈ, આ રમણભાઈ, આ ફલાણા, એ તો ઓળખાણ છે. એક સામાજિક વ્યવસ્થા છે કે આ વ્યક્તિ આ છે એમ ઓળખાણ છે. આ પણ આત્મા, આ પણ આત્મા, આ પણ ચૈતન્ય દેવ, આ 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 ચૈતન્ય દેવ. આવી એક આપણે ટેવ પાડીએ, એકદમ પડે નહીં, કારણ કે આપણી ચામડાની આંખો છે એટલે આપણે ચામડું જ દેખીએ છીએ. આ ભાઈનું નાક બુચ્ચું છે, સાહેબ આ ભાઈના વાળ ધોળા છે, સાહેબ આ બેન બહુ ઘેડા થઈ ગયા છે, સાહેબ આ ભાઈ વાંકા ચાલે છે, સાહેબ આ ભાઈ બરાબર નથી. આખો વખત આપણે એની કર્મકૃત અવસ્થા જોઈએ છે, પણ અંદરમાં કોણ બેઠો છે? घट घट में जो साईं रमता, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे तो है पिया मिलेंगे. આ પિયા એટલે આ પોતાનો સાચો પ્રિયતમ પોતે જ છે. આત્મા પોતાનું સાચું સ્વરૂપ, એનું નામ પિયા. પ્રિયતમ. આપણો પ્રિયતમ કોણ છે? વ્યવહારથી આ પ્રિયતમ છે આપણા બધા જે માથા પર છે તે. પરમાત્મા આપણા પ્રિયતમ છે, સદગુરુ આપણા પ્રિયતમ છે, સંતો ધર્માત્માઓ આપણા પ્રિયતમ છે, અને તેમની દિવ્ય વાણી એ આપણી મેઇન ગાઈડ છે, આપણી મેઇન ગાઈડ છે. જીવનને સાચા રસ્તે લઈ જવાની એ માર્ગદર્શિકા છે. એ વ્યવહારથી બરાબર છે, નિશ્ચયથી નહીં. કે નિશ્ચયથી શું? ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. એવો અનુભવ થાય. આનંદજી જેવા મને તો કહે છે કે અહો નમો મુજ, નમો મુજ, એમ કે છે. હું મારી જાતને નમસ્કાર કરું, હું મારી જાતને નમસ્કાર કરું. વચનામૃતમાં પણ આવે છે. અવિષમપણે જ્યાં આત્મ ધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ. એવું પ્રવચન સારમાં પણ આવે છે. સિદ્ધ સાધક છતાં સિદ્ધ જેવો મારો આ આત્મા, તેનું હું શરણ ગ્રહણ કરું. પણ એ બહુ ઊંચી સ્થિતિને પ્રાપ્ત કરેલા
આપણા બધાનો પગાર 4-5 હજાર રૂપિયા છે ને આપણે પછી પેલી આ મર્સિડીઝ રાખવી હોય તો રાખી શકાય? કે સાહેબ સ્કૂટર એ અત્યારે તો ન અપવાય. 4-5 હજારનો પગાર હોય તો સ્કૂટરનું પણ મેન્ટેનન્સ આજકાલ કેટલું આવે ભાઈ? 300-400-500 રૂપિયા કેટલું આવે? તો પછી તો કે આપણે શું કરવાનું સાહેબ? એ કે છે જગત આત્મરૂપ માનવામાં આવે. બધાય મારા મિત્રો છે, બધા રૂડા આત્મા છે, બધામાં ચૈતન્ય દેવ વિલસી રહ્યું છે, એવું બોલવાનું નહીં. માત્ર મનમાં એમને વિશે ચિંતવીએ ત્યારે પણ એ પ્રમાણે ચિંતવવું. જ્યારે એમની સાથે વચન વ્યવહાર કરવો પડે ત્યારે પણ તેઓ પરમાત્મા તુલ્ય ચૈતન્ય દેવ છે એમ માની અને બોલવું. અને શરીરથી જ્યારે એમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કરવાનો પ્રસંગ આવે ત્યારે પણ એમ કરવું. હમણાં બોલ્યા કિશોરભાઈ, ત્યાં તો ભગવાનને કીધું પધારો પધારો પ્રભુ મારા મન મંદિરમાં. પણ ભગવાન કહે છે ભાઈ હું આવું, હું તો કોઈને ત્યાં દરેકને ત્યાં જવા તૈયાર છું, એવર રેડી. પણ મારી એક શરત છે કે તારું ઘર સ્વચ્છ બનાવ. એમાં કઈ તારે સોફા સેટ લાવવાના ને કઈક એવું બધું શણગાર બીજા કરવાની, સ્વચ્છતા જોઈએ. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. આપણા અંતરની અંદર બધો હો જો કોઈ આપણું અંતર જુએ તો ઊભું ન રહે, ભાગી જાય એટલી ગંધ મારે. સારું છે કે બધું ઉપરથી ચામડું મઢીને બધું રાખ્યું છે ભગવાને. બધું તેરી ભી ચૂપ ઓર મેરી ભી. તો ભગવાન કહે ભાઈ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખ. મન મંદિરના થોડો તું જેટલા પ્રમાણમાં કચરો કાઢે એટલા પ્રમાણમાં હું તારા હૃદયમાં પ્રવેશ કરું. તું જેટલા પ્રમાણમાં તારા હૃદયમાંથી કચરો ખોટો કાઢી નાખ તો આઈ એમ એવર રેડી, નોટ ફોર યુ, ફોર એનીવન. કારણ કે મારે તો આ વિશ્વના સમસ્ત જીવો બધા સરખા જ છે. બધા જીવો પરમાત્મા તુલ્ય છે, બધા મારા છે. અને કહું તો કોઈ મારું નથી. ભગવાન એટલે શું એ તો આપણે ઘણા અવતાર લઈશું પછી ખબર પડશે. પહેલા તો એમને જ્ઞાની તરીકે માને તો ખબર પડે કે સંત ધર્માત્મા છે એને જ મારું તારું હોય નહીં. અને જ્યાં સુધી મારું તારું જાય નહીં ત્યાં સુધી સંત બની શકાય નહીં. એમ શ્રી 6 પદ પત્રમાં કહ્યું છે. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી. તો એનો ઉપાય શું? કે જો આ એક આપણે ઉપાય અજમાવીએ, જ્યારે કંઈક પણ આપણને ક્રોધ આવે, કોઈને ગાળ દેવી હોય, કોઈને લાફો મારવાનું મન થાય, આપણને એમ થાય કે સાહેબ જો ચાન્સ મળે તને બતાવી દઉં કે હું કોણ છું, ત્યારે તરત કેવું અરે ભાઈ એ તો આત્મા છે, એ જે ખોટું કામ કરે છે એ તો મોહને વશ કરે છે, એ તો કર્મને વશ કરે છે ને હું પણ એવો જ છું. આપણે કઈ બધા એના જેવા જ છીએ અપેક્ષા. માટે આવો પ્રયત્ન ધીમે 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 કરીએ તો ઘરમાં પણ શાંતિ. હું કમાઉં છું, હું બધી વ્યવસ્થા કરું છું, તમને લોકોને ખબર ન પડે, હું કહું તેમ કરો. હા, આપણે કમાઈએ છીએ એ બધાનું પુણ્ય પણ છે ને આપણું પુણ્ય પણ છે. એવો અહંભાવ, એવા મારા તારાના ભેદ, એવા નાના મોટાના ભેદ એવા અંતરમાં રાખવા નહીં.
વ્યવસ્થા માટે જે કરવું પડે તે જુદી વાત છે. આવું કરવાથી ચારે ચાર ભાવનાઓ આપણા વ્યક્તિત્વમાં અવતરિત થાય છે. મૈત્રી ભાવ, ગુણ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આ ચાર ભાવના આપણા જીવનમાં આવે અને આ ભાવના જેના જીવનમાં આવે એને ઘેર ભગવાન ધીમે ધીમે પ્રવેશ કરે. મૈત્રી ભાવ, કરુણા ભાવ, ગુણ પ્રમોદ, અને માધ્યસ્થ. જીવનમાં હજુ અત્યાર સુધીમાં ઘણી વસ્તુઓ બની છે જે આપણને બિલકુલ ગમતી નહોતી, અત્યારે બની રહી છે અને ભવિષ્યમાં ઘણી બનવાની છે. તમે મનમાં જે બધું ધાર્યું છે તે પ્રમાણે થશે જ એવો નિયમ નથી. આ જગતમાં હું ધારું તેમ થવું જોઈએ, બધાએ મારું કયું કરવું જોઈએ એવું બની શકે એવી વ્યવસ્થા નથી. કર્તૃત્વ અને ભોક્તૃત્વની ભાવના ક્યારે જાય કે જ્યારે ભાઈ દરેક વસ્તુ, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને એ એવી એની યોગ્યતા છે, એવો એનો પુરુષાર્થ છે, માટે મારે એમાં કશાય ઘટાડવા, કશાય કરવા નહીં. ક્રોધ, અભિમાન, માયા, લોભ, નિંદા, ઈર્ષા અથવા એનાથી જુદું પણ બહુ હર્ષિત થઈ અને બહુ રાગ કરવો કોઈ વ્યક્તિ પ્રત્યે એ પણ બરાબર નથી. હા, પણ ધર્માત્માઓ પ્રત્યે કરવો. બોલો વચનામૃત. કોઈની સાથે પણ પ્રીતિ કરવા યોગ્ય નથી, પણ જ્યાં સુધી તેવી દશા ન પ્રગટે ત્યાં સુધી સત્પુરુષ સાથે અવશ્ય પ્રીતિ કરવા યોગ્ય છે. પહેલા તો સિદ્ધાંત કીધું, કોઈની પણ સાથે પ્રીતિ કરવા યોગ્ય. પણ ભાઈ એ તો સાતમા ગુણસ્થાને જાય અથવા આત્માનો અનુભવ કરતો હોય ત્યારે આપણે તો પ્રીતિ કરવી જ પડે છે. તો કોની સાથે કરવી? જે આનંદગંજીએ કીધું એમને તો કીધું નહીં, લગ્ન કરી દીધા ભગવાન સાથે સીધા જ, પૂછવા જ ન ગયા કોઈને. મીરાએ જરા એનું વિશ્લેષણ કર્યું. માર્ગ में तारण मिले संत राम दो, मार्ग में तारण मिले संत राम दो, संत सदा शीश ऊपर राम हृदय होई, संत सदा शीश ऊपर राम हृदय होई, मेरे तो गिरधर गोपाल दूसरा ने कोई. રાણા ને માણા ને બધા છે, મારે કોઈના પ્રત્યે રાગે નથી, દ્વેષ નથી, પણ અત્યારે મારે આ લોકો સાથે પ્રેમ છે. સંતને હું શીશ ઉપર રાખું છું અને રામને હું હૃદયમાં રાખું છું. આવું છઠ્ઠા ગુણસ્થાન સુધી કરવું પડે. એમનામ નમસ્કાર મંત્ર. પહેલા બે છે એને અહીંયા રાખવાના અને છેલ્લા ત્રણ છે એને અહીંયા રાખવાના. આ નમસ્કાર મંત્ર એટલે મહાવીર ભગવાને કહેલી દ્વાદશાંગીનું સાર. મહાવીર ભગવાને કહેલી દ્વાદશાંગીનો સાર. તો એ પ્રમાણે મહાવીર ભગવાનનો બોધ છે કે સૌમાં પ્રભુને ભાળવા અને સૌમાં પ્રભુ છે એમ માનીને જીવનની દરેક પ્રવૃત્તિ કરવાનો ઉદ્યમ કરવો. આપણે કરી શકતા નથી, પણ એવો પ્રયત્ન અત્યારથી કરીએ તો એક દિવસ ક્યાંક પહોંચીશું. આટલી ઇન્ટ્રોડક્શન પછી આપણે જે સમયની મર્યાદા છે એમાં ભગવાનના થોડા ગુણોનો વિચાર કરીએ. આજ સવારે જે પૂજા લીધી હતી એની જયમાલા જે છે, આમાં 262મું પાનું છે.
જય જય જગતારી શિવ હિતકારી અનિવારી વસુ કર્મ હરો મમ અરજ સુની જે ઢીલ ન કીજે શિવ સુખ દીજે દયા કરો. પૂજા છે ને એટલે એમાં ભક્તિની મુખ્યતા હોય. પૂજા હોય એટલે એમાં ભક્તિ અને અરજી, પરમાત્માનું શરણ. જે ભગવાનનો દાસ ન બને, સદગુરુનો દાસ ન બને, તો તે ત્રણ કાળમાં સદગુરુ કે પરમાત્મા કે સંત થઈ શકે નહીં. પત્રાંગ 254 ક્યાં આવ્યું? પત્રાંગ 254 ક્યાં આવ્યું? બે જગ્યાએ. એ પાછળથી પરમ વિનયની ઓછાઈ. અને પહેલા શું છોડવું પડે? જ્યાં જેટલો સ્વચ્છંદ દબાયો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા હોય. બધું પોતાનું ધાર્યું કરવું અને મોક્ષે જવું તો કે એ ત્રણ કાળમાં બની શકે નહીં. પોતાનું ધાર્યું કરવાનું નહીં, પણ સદગુરુ સંત અને પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવાનું, જીવન ઘડવાનું, જીવનનું નવ નિર્માણ કરવાનું. જગતારી જગતના સર્વજીવોનું તારવા વાળા છે. શિવહિતકારી સ્વર્ગ અને મોક્ષ બંને આપવા વાળા છે. અનિવાર્ય વસુ કર્મ હરો. હે ભગવાન, વિનંતી કરે છે કે આ મારા આત્માના જ્ઞાન આનંદ ધનને લૂંટનારા એવા આ 8 કર્મોને તમે મારાથી દૂર ભગાડો. હું પ્રયત્ન કરું છું પણ હું એમાં સક્સેસફુલ થતો નથી, એટલે આ કર્મોને મારવામાં મને મદદ કરો. આવી મારી અરજ તમે સાંભળો. અને હવે સાચો ભક્ત એ નાનો બાબો છે, 4-5 વર્ષનો, અને ભગવાન તે મમ્મી છે. એકદમ બહારથી આવે રમતો રમતો ને એકદમ ડાઇનિંગ ટેબલ, મમ્મી મને ખાવું છે, મને જલ્દી આપ, મને જલ્દી ખાવા આપ. અરે પણ તું ઉભો તો રહે જરા, હાથ તો ધો. અહીંયા લાવો, હું ધોઈ નાખું છું. અહીંયા તપેલ લાવ, ધોઈ નાખું છું. જલ્દી મને ખાવું, મને ભૂખ લાગી, ભૂખ લાગી. મમ્મીને કરવું પડે એવું. જે હોય તે પહેલા જલ્દી લાવીને મૂકી દેવું પડે, નહીં તો ભેકડો કારણે. અહીં કે છે કે સુની જે ઢીલ નકી છે. દરરોજ હું આવું છું અને તમે કહો છો હવે તું પછી આવજે, પછી આવજે, પછી આવજે. આપણા નિત્યક્રમનું કયું પદ? શીતળનાથ ભગવાન. શીતળનાથ ભગવાન વાચક યશ કહે ઢીલની, વાચક યશ કહે ઢીલની, એ મુજ ન ગમે ટેવહો શ્રી શીતળજીન ભેટી, શ્રી શીતળજીન ભેટી. દર્શન આપો છો કે નહીં ભગવાન? દરરોજ આવું છું કે છે, પેલા પીએ ને કહે છે કે જો કાલે એપોઇન્ટમેન્ટ મળશે. દરરોજ આવું છું, કાલે એપોઇન્ટમેન્ટ મળશે, કાલે એપોઇન્ટમેન્ટ મળશે. કેટલા દિવસથી આવું છું, હવે હું જવાનો જ નથી. અહીંયા આ મરણાંત ઉપવાસ પર ઉતરું છું. કાં તો દર્શન આપો અને કાં તો દેહ છોડી દઉં છું. આવી પ્રતિજ્ઞા કરીને બુદ્ધ ભગવાન બેઠા હતા. પીપળાને ઝાડ હતું, પીપળાને ઝાડ હતું. બોધી ગયા ત્યાં અત્યારે બીજું વાવ્યું છે. કેટલા દિવસ બેઠા? ઇતિહાસ એમ કે છે, જે પ્રાપ્ત ઇતિહાસ છે, 49મે દિવસે જ્ઞાન થયું. લોંગ કોલ નહીં, શોર્ટ કોલ નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, બોલવાનું નહીં, આંખો ઉઘાડવાનું નહીં. 49 days.
कार्यम साधयामी वा देहम पातयामी। या तो मेरे को सच्चे ज्ञान की प्राप्ति हो जाओ, नहीं तो इस देह की कोई जरूरत नहीं है, वह छूट जाए। આવું પરાક્રમ કરવાની અંતરમાં જિજ્ઞાસા અને દ્રઢતા થાય ત્યારે પરમાત્મા મળે. આપણે તો કેવી રીતે પરમાત્મા જોઈએ છે એટલે ખરેખર જોઈતા જ નથી. એક સામાન્ય તમારા દીકરાના લગ્ન હોય તો ઘેર ઘેર કંકોત્રી આપવા જાઓ છો કે જોજો સાહેબ હો, હા 2 દિવસ આવવાનું છે, જોજો સાહેબ હો 3 દિવસ આવવાનું છે. ત્યાં તો એટલું. અને ભગવાનને હું તો ટેલિફોન પર કહી દઉં છું ભગવાનને, ભગવાન 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 દર્શન આપવા આવજો, ભગવાન દર્શન આપવા આવજો. જૂઠો છે. દુનિયાના લોકોને દીકરાના લગ્નમાં આવવા માટે 2-3 વાર પાછા આ બધું લખીને પાછો આગલે દિવસે ફોન કરવા બેસે. સાહેબ કાલનો ટાઈમ યાદ છે ને, રિસેપ્શનનો ટાઈમ યાદ છે ને સાહેબ? કેટલા ને બોલો. મહાન પુરુષાર્થ, સાચા હૃદયનું પ્રેમપૂર્વકનું આમંત્રણ ભગવાન અવશ્ય સ્વીકારે છે. સાચા હૃદયનું અંતરના પ્રેમપૂર્વકનું ભક્તિભાવપૂર્વકનું આમંત્રણ ભગવાનને બાંધી દે છે. કોઈ વસ્તુથી ભગવાન બંધાતા નથી. સાચા પ્રેમના તાંતણા સિવાય ભગવાન કોઈ વસ્તુથી બંધાતા. મોટા સોનાના તાસ લઈ જાઓ ને, હીરા ને માણેક ને મોતી બધું લઈ જાઓ. ઘંટના નાદે કાન ફૂટે મારા ધૂપથી શ્વાસ રૂંધાય. ફૂલ માળા દૂર રાખ પૂજારી, અંગ મારવો ભડાય ન નૈવેદ્ય તારું આ પૂજારી પાછો જા. તો પૂછે કે શું જોઈએ પ્રભુ, તમારે શું જોઈએ? અંતરના પ્રેમ પૂર્વકની આરાધના. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે. એમ હમણાં બોલ્યા પદની અંદર. ચંદન બાળા પાસે કશું નહોતું પણ હતો સાચો પ્રેમ. ચંદન બાળા પાસે બીજું કઈ નહોતું, કોઈ એવા સોના ને હીરા માણેક મોતી ગુલાબ જાંબુ પૂરણપોળી ને બધું કઈ નહોતું. હા, સમર્પણનો સાચો ભક્તિભાવ, એવા ભાવ એ અડદના બાકુડાથી આવ્યા નથી. કારણ કે એનાથી તો બધી ઘણી સારી વસ્તુઓ બીજા આપવા તૈયાર હતા, પણ સાચા પ્રેમથી ભગવાન વશ કરી શકાય. અને બીજું બધું તું આપે તો આપણે ભગવાન વશ થઈ શકતા. કારણ કે તું બધું જેટલું આપે એટલું તો બધું ભગવાનના રાજ્યમાં હતું. એ તો બધું એમણે બાજુ મૂકી દીધું. એટલું બધું તો એમણે બધું બાજુમાં મૂકી દીધું. અમે સાદી ભાષામાં બોલે, તમે વિદ્વાન લોકો એને શુદ્ધ ઉપયોગ. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ ભેદ સુર. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. એટલે દીક્ષાનો અર્થ એવો છે કે પરમાત્મા અને સદગુરુ સાથે કાયમી પ્રેમ કરવો, આ એનું નામ દીક્ષા છે. અત્યારે દીક્ષા આપનારને ખબર નથી, દીક્ષા લેનારને ખબર નથી મોટા ભાગે. એટલે ચાલે છે, વાંધો નહીં. દેશકાળ પ્રમાણે જે બને છે એ બધું યોગ્ય છે. શું બોલે પણ છે એવું. આચાર્ય ભગવંતોએ તો એટલી સુંદર વ્યવસ્થા કરી છે. અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પ્રત્તો ધમ્મમ શરણમ પવજ્જામિ. એટલે ત્યાંથી બધું છૂટ્યો એમ. એ પ્રવચન સારમાં વાંચું.
202, 203 ગાથામાં. માતા, પિતા, પત્ની, પુત્ર, વડીલો, બંધુઓ બધાને એક એક રિક્વેસ્ટ કરીને કહે છે, હે આ આત્માના શરીરના જનક, તું નિશ્ચયથી જાણ કે તું આ આત્માનો જનક નથી. માટે હવે જેની દિવ્ય જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે તેવા આ આત્મા પ્રત્યેનો મોહ તું છોડ. એમ કરીને જ્ઞાની ભગવાન મુનિ બને છે. જ્ઞાની ધર્માત્મા મુનિ બને છે. ને મુનિ એટલે પરમાત્મા સાથેનો પ્રેમ, સદગુરુ સાથેનો પ્રેમ. તો શ્રાવકને પણ હોય, જ્ઞાનીને પણ હોય, મુમુક્ષુને પણ હોય, પણ ફાસ્ટ ફ્રેન્ડ, ખાસ મિત્ર, આટલે સુધી વ્યવહાર છે. પછી નિશ્ચય નહીમાં આવે એટલે પોતે જ પોતાનો મિત્ર બની જાય છે. સદગુરુ ગભારા સુધી આવે. પરમાત્માના દર્શન કરાવવા હોય તો સદગુરુ લઈ જાય, આપણને મંદિરમાં લઈ જાય, મંદિરમાંથી મંદિરના કમ્પાઉન્ડમાં, પછી ચોકમાં લઈ જાય, ચોકમાંથી પછી અંદરના ચોકમાં લઈ જાય, પછી ગભારામાં લઈ જાય કે હવે તું ભગવાનને ભેટ, હવે તું ભગવાનને, હવે લક્ષ્મણ રેખા, આનાથી આગળ હું આવી શકું. કબીર હદ કા ગુરુ મિલે, બેહદ કા ગુરુ નાહી, બેહદ આપે ઓપજે, અનુભવ કે ઘર માં, અનુભવ કે ઘર માં. ઢીલ ન કીજે, શિવ સુખ દીજે, દયા કરો. મને મોક્ષનું સુખ આપો, દયા કરો. પછી તો ભગવાનના ગુણોનું વર્ણન તો અમાપ અનંત છે. ઘણું લાંબુ છે વર્ણન, સમયની મર્યાદા છે, એટલે માત્ર જે મનુષ્ય ભગવાનની સાચી ભક્તિ કરે તેને ભગવાન શું શું આપે એમ કહેવાય, એને શું શું મળે એ આપણે વંદના કર્મમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી છે. નિત્ય ક્રમમાં આપણે સામાયિક પાઠમાં 5મું કર્મ છે કે સાહેબ તમે આટલું બધું ભગવાનનું કહો છો અને ધારો કે હું ભગવાનની સાચી ભક્તિ કરું તો શું થાય? આચાર્ય કે શું ન થાય? ભગવાન કંઈ આપતા નથી, ભગવાન સર્વ વસ્તુ આપે છે. ભગવાન સર્વ વસ્તુ આપે છે, કારણ કે મોક્ષની અંદર બધું જ આવી ગયું. તો એ અહીંયા આગળ 24મી કડી છે. સાવધાન થઈને સાંભળીએ, છેલ્લી 5-7 મિનિટ, પછી આપણે સમાપ્તિ અવસર. જાકે વંદન થકી દોષ દુઃખ દૂર હી જાવે, જાકે વંદન થકી મુક્તિ યસન મુખ આવે, જાકે વંદન થકી વંદ્ય હો વૈ સુરગણ કે, ऐसे वीर जिनेश वंदे हो क्रम युग तिनके. કાંઈ બાકી રહ્યું નહીં. પહેલું, જાકે વંદન થકી દોષ દુઃખ દૂર હી જાવે. બહુ ક્રોધ કરીએ છીએ ને આપણે, બધા નિંદા કરીએ છીએ ને, ઈર્ષા કરીએ છીએ ને, બહુ આસક્તિ કરીએ છીએ ને, દોષ દુઃખનું કારણ છે. જો ભગવાનની સાચી વંદના કરે, એક પણ વાર જો પરમાત્માની સાચા ભાવથી વંદના કરે, બળી જાય મોહની કર્મ, અને એને શું અનુભવ થાય?
હું તો આનંદયનું ધામ, હું છું આત્મા પરમાત્મા. હું તો આનંદયનું ધામ, હું છું આત્મા સમ પરમાત્મા. હું છું આત્મા સમ પરમાત્મા. વાર લાગે, જેટલો ભાવ હોય એ પ્રમાણમાં દોષો નાશ પામે. બીજું કહે છે, બીજું શું થાય સાહેબ? જાકે વંદન થકી મુક્તિ સન્મુખ આવે. મોક્ષ મેળવવાનો પોતાને પ્રયત્ન ન કરવો પડે, મોક્ષ જ એની પાસે આવે. બોલો, છે આવી વ્યવસ્થા ક્યાંય? बंदा को खुदा के पास नहीं जाने का, मगर बंदा की बंदगी सच्ची है तो खुदा को बंदगी के पास बंदे के घर आना पड़ता है. कौन बड़ा, बंदा है कि खुदा? कौन बड़ा है? विचारो, विचारवा जेवुं છે. વિચારવા જેવું છે. પણ મનમાં એવું કઈ થતું કે તમે આ બધું ગમે એવું ભગવાનનું કહો, પણ મારા પેટનું પાણી અને મારા હૃદયમાં કઈ અસર થતી કે છે જ નહીં. બાપા હૃદય અહીં પથ્થરો છે, કાળમીંડ પથ્થર છે. હે सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. भले 1%, અત્યારે 1% તો આપ ભગવાનને કે સાહેબ સોરી પહેલા કીધું હોત તો અત્યારે તો મારું એવરીથિંગ ઇઝ ઓક્યુપાઈડ. ભગવાન આવે ત્યારે કે ભગવાન એપોઇન્ટમેન્ટ લઈને આવજો. અત્યારે તો માય હાર્ટ ઇઝ ફુલ ઓફ ષડરીપુ, અજ્ઞાન. મારા હૃદયમાં તમારા માટે કોઈ જગ્યા નથી, પણ તમે વળી મારી એપોઇન્ટમેન્ટ લઈને આવજો તો હું થોડી જગ્યા કદાચ, હજુ એ તો ડાઉટ છે, કદાચ કરીશ. કારણ કે ભગવાન અનંત આનંદ આપશે એવી એનો અંતરમાં વિશ્વાસ નથી. બોલી જાય ખરો, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો બોલી જાય છે. ત્રીજું કહે છે, જાકે વંદન થકી વંદ્ય હો વૈસુર કરકે. જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ શ્રાવક મુનિ મહારાજ, તેમને ઇન્દ્રના દેવો પણ વંદન કરે છે, તો બીજાની તો વાત શું. એનું વર્ણન શબ્દમાં થઈ શકતું નથી, છતાં થોડો પ્રયત્ન બનારસીદાસે કહ્યો. શાંત દશાતીન કી પહેચાની કરે કરે જોરી બનારસી વંદન. શાંત દશાતીન કી પહેચાની કરે કર જોરી બનારસી વંદન. જેને પરમાત્મા સાથે પ્રેમ થાય છે સાચો, આ એ 3 લોકનો નાથ બની જાય. કારણ કે ભગવાન એક જ આ દુનિયામાં એવા શેઠ છે કે જે પોતાના નોકરને પોતાના જેવા જ બનાવે. તમે 40 વર્ષ નોકરી કરી, 30 વર્ષ નોકરી કરી, તો તમારા શેઠને 7 મિલો હતી, તમારે 7 મિલો થઈ. સાહેબ એટલું બધું તો કેવી રીતે થાય? પણ મારે હમણાં છેલ્લે મને 30,000 મહિને પગાર, શોફર ડ્રીવન કાર, બંગલો, મેડિકલ ઇન્સ્યોરન્સ, એજ્યુકેશનના પૈસા. અમારા શેઠ બહુ સારા, અમારા શેઠ બહુ સારા સાહેબ. તારે ત્યાં 7 મિલ થઈ કે નહીં? કે ના સાહેબ એટલું બધું ન થાય. એવું તો કદાચ થતું હશે. ક્યાં શેઠ ને ક્યાં આપણે? તમારા દુનિયામાં કોઈ એવા શેઠ નથી કે જે તમને શેઠ જેવા બનાવે. એક મારા સ્વામી જેવા છે કે જે એમને શરણે સાચી રીતે જાય તો એ કહે છે કે તું મારી સાથે મારા સિંહાસન પર બેસી જા, જરા પણ નીચે નહીં. જરાક નીચે બેસો नहीं. जो प्रभु को सच्ची रीत से भजता है वो प्रभु हो जाता है. जो प्रभु को सच्चे भाव से भजता है वो क्रमश વાર લાગે, बढ़ती મળે, ધીમે ધીમે बढ़ती મળે, એકદમ ન થાય. તમારી દુનિયામાં જે ક્રમ છે બધા પરમ મોક્ષ માર્ગમાં પણ ક્રમ છે.
એ ઉત્તમ મુમુક્ષુ બને, સમ્યક દ્રષ્ટિ બને, શાવક બને, મુનિ બને અને પછી શુદ્ધોપયોગી મુનિ બને અને પછી પરમાત્મા થઈ ગયા. ऐसे वीर जिनेश वंदी हो कृमि गुतिन के. આવા જે મહાવીર ભગવાન તેમના બંને ચરણ કમળમાં સંપૂર્ણ ભક્તિભાવ પૂર્વક હું વારંવાર વંદન કરીને તેમની આજ્ઞાને મારા જીવનમાં ઉતારવા માંગુ છું. એ એમ કરવું તે આજના દિવસના ભગવાન મહાવીરના જીવન ચરિત્રને વાંચ્યાનો, વિચાર્યાનો કે સાંભળ્યાનું ફળ. બોલો અંત મંગળ. આદેહાદે આજથી વરતો પ્રભુ આધેન, દાસ દાસ હો દાસ છો આપ પ્રભુનો. સદગુરુ દે પરમ કૃપાળો દે ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ